નમસ્કાર બાળકો, વિડિયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. ચેપ્ટર 5 ચુંબકત્વ અને દ્રવ્ય, એમાં ટોપિક નંબર 5.4 પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એના વિશે આપણે જોયું હતું. હવે આ ટોપિકમાં તમારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર માટે નવી 3 ભૌતિક રાશિ જોવાની છે. ભૌગોલિક ધ્રુવતલ એટલે કે જિયોગ્રાફિક મેરિડિયન, બીજું ચુંબકીય ધ્રુવતલ એટલે કે મેગ્નેટિક મેરિડિયન, અને ત્રીજું ચુંબકીય ડેક્લિનેશન કે મેગ્નેટિક ડેક્લિનેશન જોવાનું છે. તો હવે આ ત્રણેય ભૌતિક રાશિ આપણે જોઈએ. પહેલા જોઈએ જિયોગ્રાફિક મેરિડિયન, ભૌગોલિક ધ્રુવતલ. તો આ આકૃતિમાં આ જે ભૂરા કલરનું સમતલ AB છે, ભૂરા કલરનું સમતલ AB એ તમારું જિયોગ્રાફિક મેરિડિયન છે, અને અહીં તમારું એ સમતલ AB વડે દર્શાવેલું છે. તો આ જે AB વડે દર્શાવેલું સમતલ છે એ તમારું જિયોગ્રાફિક મેરિડિયન. હવે જિયોગ્રાફિક મેરિડિયન કોને કહેવાય તે સમજીએ. તો તમારે પૃથ્વીની સપાટી પર ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા લેવાની. ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા એ આપણે બે રીતે નક્કી કરી શકીએ. પૃથ્વીના ગોળા પર જે ઊભી રેખા હોય કે ઊભા વર્તુળ હોય તે રેખાંશ કહેવાય, અને એ રેખાંશ એ આપણને ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરી આપે. અને ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરવાની એક બીજી પણ રીત છે. આપણે આપણા બંને હાથ પહોળા રાખી અને સૂર્ય પૂર્વ દિશામાં ઉગે તે તરફ આપણું મોં રાખવાનું. તો સૂર્ય ઉગે તે તરફ આપણું મોં રાખવાનું. તો આપણા બંને ફેલાયેલા હાથની દિશા એ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા નક્કી કરે છે. હવે પૃથ્વીની સપાટી પર ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા નક્કી થઈ ગઈ. તો હવે ભૌગોલિક ધ્રુવતલ સમજવા માટે આપણે કાલ્પનિક ઉદાહરણ લઈએ. તો આપણે આ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં એક ખૂબ જ મોટી કાલ્પનિક કરવત લેવાની. એ કાલ્પનિક કરવતને ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં ચલાવતા ચલાવતા પૃથ્વીને કાપવાની છે. અને પૃથ્વીને કાપતા કાપતા તેની અક્ષ, ભ્રમણ અક્ષ સુધી જવાનું. તો કરવત જે સમતલમાં ચાલે છે એ સમતલને જિયોગ્રાફિક મેરિડિયન કે ભૌગોલિક ધ્રુવતલ કહેવાય. એટલે ભૌગોલિક ધ્રુવતલ કોને કહેવાય એ આપણે જોયું. એટલે તમારે કરવતને પૃથ્વીની સપાટી પર કરવતને ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં કાપતા કાપતા પૃથ્વીની અક્ષ સુધી જવાનું. તો કરવત જે સમતલમાં ચાલે છે, જે દિવાલ જેવી રચના મળે છે, જે સમતલમાં ચાલે છે, તે સમતલને જિયોગ્રાફિક મેરિડિયન કે ભૌગોલિક ધ્રુવતલ કહે છે. એટલે ભૌગોલિક ધ્રુવતલની વ્યાખ્યા બે રીતે આપી શકાય. પૃથ્વીના ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાંથી અને પૃથ્વીની ભ્રમણ અક્ષમાંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને, ઊભા સમતલને જિયોગ્રાફિક મેરિડિયન કહે છે. અને ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા દર્શાવતી રેખા એટલે રેખાંશ વૃત્ત. એટલે બીજી રીતે આપણે વ્યાખ્યા આપી હોય તો રેખાંશ વૃત્તથી પણ આપી શકાય. એટલે ભૌગોલિક ધ્રુવતલની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકાય: પૃથ્વીની ભ્રમણ અક્ષ અને રેખાંશ વૃત્તમાંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને, પસાર થતા ઉર્ધ્વ સમતલને ભૌગોલિક મેરિડિયન કહે છે. અને આ રેખાંશ વૃત્ત શું છે તે ઉપર માહિતી આપેલી છે કે પૃથ્વીની સપાટી પરના કોઈ સ્થાનેથી પસાર થતી રેખાંશથી મળતા વર્તુળની દિશા એ તે સ્થાને ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. એટલે જિયોગ્રાફિક મેરિડિયન કોને કહેવાય અને કઈ રીતે એની કલ્પના કરી શકાય એ હવે તમને ખ્યાલ આવ્યો હશે. તો જિયોગ્રાફિક મેરિડિયન એટલે તમારી અહીં જે AB સમતલ છે તે જિયોગ્રાફિક મેરિડિયન છે. હવે ચુંબકીય ધ્રુવતલ કે મેગ્નેટિક મેરિડિયન. તો તમે જો પૃથ્વીની
સપાટી પર એટલે કે જમીન પર કોઈ પણ જગ્યાએ હોકાઈ યંત્ર મૂકી દેશો તો એ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાશે. હવે હોકાઈ યંત્રની સોય જે દિશામાં ગોઠવાણી તે તમારી ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા. એટલે એ ચુંબકીય સોય એ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાશે, આ દિશામાં. હવે તમારે પૃથ્વીની સપાટી પર આ દિશામાં કરવત ચલાવતા ચલાવતા પૃથ્વીને કાપતી જવાની છે. કાલ્પનિક વાત છે, પૃથ્વીને કાપતી જવાની છે અને તેની ભ્રમણઅક્ષ તેની મધ્યમાં જે કાલ્પનિક ગજિયા ચુંબકની ભ્રમણઅક્ષ છે ત્યાં સુધી પૃથ્વીને કરવતથી કાપતી જવાની. તો કરવત જે સમતલમાં ચાલે છે એ સમતલને મેગ્નેટિક મેરિડિયન કહે છે. આકૃતિમાં એ મેગ્નેટિક મેરિડિયન એટલે આ ગ્રીન કલરનું સમતલ જેને સીડી વડે દર્શાવેલ છે. તો મેગ્નેટિક મેરિડિયન એ આ આકૃતિમાં આ દર્શાવેલું આ બીજું સમતલ એ તમારું મેગ્નેટિક મેરિડિયન છે. એટલે મેગ્નેટિક મેરિડિયન એટલે આપણે સમજી શકીએ, એની વ્યાખ્યા આપણે આ રીતે આપી શકાય કે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશાને જોડતી રેખામાંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને. અને વધુ સ્પષ્ટ કરવું હોય તો પૃથ્વીની સપાટી પર ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાંથી અને પૃથ્વીની ધરી પર રહેલા કાલ્પનિક ગજિયા ચુંબકની અક્ષમાંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને ચુંબકીય કે મેગ્નેટિક મેરિડિયન કહે છે. એટલે મેગ્નેટિક મેરિડિયનની વ્યાખ્યા આ બે રીતે આપી શકાય. તમારી બુકમાં એ વ્યાખ્યા આપણે આ રીતે આપેલી છે કે પૃથ્વીની મેગ્નેટિક મેરિડિયનની વ્યાખ્યા પૃથ્વીની સપાટી પરના આ જ સ્થાને, એટલે જે સ્થાને તમે ભૌગોલિક મેરિડિયન નક્કી કર્યું એ જ સ્થાને, બંને આપણે એક જ જગ્યાએ નક્કી કરી લઈએ, એ જ સ્થાને પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશાના ધ્રુવને જોડતી કાલ્પનિક રેખામાંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને તે સ્થાનનો ચુંબકીય ધ્રુવતલ કહે છે. અને હજુ આને વધારે ડિટેલથી લખવું હોય તો પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થાને પૃથ્વીના ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા અને પૃથ્વીના કેન્દ્રમાં રહેલા કાલ્પનિક ગજિયા ચુંબકની અક્ષમાંથી પસાર થતા ઉર્ધ્વ સમતલને તે સ્થાન પાસેનો ચુંબકીય ધ્રુવતલ કહે છે. એટલે હવે તમને ચુંબકીય ધ્રુવતલ અને ભૌગોલિક ધ્રુવતલ વિશે ખ્યાલ આવી ગયો હશે. એટલે અહીં ભૂરા કલરનું સમતલ તે તમારું જિયોગ્રાફિક મેરિડિયન અને ગ્રીન કલરનું સમતલ તે તમારું મેગ્નેટિક મેરિડિયન કે ચુંબકીય ધ્રુવતલ છે. એટલે હવે તમે કોઈ પણ જગ્યાએ પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ ઊભા હોય તો ત્યાં તમને ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલની કલ્પના કરતા આવડવી જોઈએ. એટલે ત્યાં ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાંથી પસાર થતી ઊભી દિવાલ તે તમારું જિયોગ્રાફિક મેરિડિયન અને ચુંબકીય સોય જે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય ત્યાં તેમાંથી પસાર થતી ઉર્ધ્વ દિવાલને ચુંબકીય ધ્રુવતલ કહેવાય. હવે ત્રીજી ભૌતિક રાશિ છે ચુંબકીય ડેક્લિનેશન કે મેગ્નેટિક ડેક્લિનેશન. તો આ તમારું જિયોગ્રાફિક મેરિડિયન અને આ તમારું મેગ્નેટિક મેરિડિયન બંને વચ્ચેનો જે કોણ છે ને, આ બંને વચ્ચેનો કોણ એ કોણને ચુંબકીય ડેક્લિનેશન કેપિટલ ડી કહે છે. એટલે ચુંબકીય ડેક્લિનેશન એ આપણે સમજી શકીએ કયા કયા બે ધ્રુવતલ વચ્ચેનો કોણ, તો ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના કોણને ચુંબકીય ડેક્લિનેશન કહે છે. એ વ્યાખ્યા આપણે જોઈએ એ પહેલા હજી એક સ્પષ્ટતા કરી દઈએ. તમે ચુંબકીય સોયને રાખશો
તો ગજિયા ચુંબક એ ચુંબકીય સોયને તમે રાખશો તો એ ચુંબકીય સોય હંમેશા આ જે ગ્રીન કલરનું મેગ્નેટિક મેરિડિયન છે હંમેશા તેમ જ રહે છે. એટલે ચુંબકીય સોય હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં જ ભ્રમણ કરે છે. આ ખાસ યાદ રાખવાનું. તો હવે આપણે ચુંબકીય ડિક્લિનેશનની વ્યાખ્યા જોઈ કે ભૌગોલિક ધ્રુવતલ એટલે ભૂરા કલરનું સમતલ અને ચુંબકીય ધ્રુવતલ એટલે કે ગ્રીન કલરનું સમતલ બંને વચ્ચેના કોણને મેગ્નેટિક ડિક્લિનેશન કહે છે. તો હવે એ વ્યાખ્યા આપણે નીચે જોઈ લઈએ. ચુંબકીય ડિક્લિનેશન તો એ આકૃતિ આપણે અહીંયા ફરીથી દોરીને દર્શાવેલી છે કે આ જે તમારું છે આ તમારી ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશા એને સમાવતું આ સમતલ એટલે જિયોગ્રાફિક મેરિડિયન. એટલે આ તમારું સમતલ એ જિયોગ્રાફિક મેરિડિયન અને ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા તેને સમાવતું આ જે સમતલ એટલે તમારું મેગ્નેટિક મેરિડિયન. આ તમારું મેગ્નેટિક મેરિડિયન અને ચુંબકીય સોય એ હંમેશા મેગ્નેટિક મેરિડિયન દિશામાં જ ગોઠવાય. આ બંને વચ્ચેનો જે કોણ છે તેને ડિક્લિનેશન કહે છે. હવે એ વ્યાખ્યા આપણે જોઈએ. તો વ્યાખ્યા તમને આપેલી છે. પૃથ્વીની સપાટી પરના કોઈ પણ સ્થાન પાસે ભૌગોલિક ધ્રુવતલ અને તે જ સ્થાન પર ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના કોણને તે સ્થાન પરનો ચુંબકીય ડિક્લિનેશન કહે છે. હવે ચુંબકીય ડિક્લિનેશનની વ્યાખ્યા બીજી રીતે પણ આપી શકાય. કારણ કે ભૌગોલિક ધ્રુવતલ એટલે સાચી ચુંબકીય ઉત્તર દિશા દર્શાવતી દિશા અને મેગ્નેટિક ડિક્લિનેશન એટલે આપણને ખબર છે કે ચુંબકીય સોયે દર્શાવેલી ઉત્તર દિશા. તો ભૌગોલિક ધ્રુવતલ એટલે સાચી ઉત્તર દિશા અને ચુંબકીય ધ્રુવતલ એટલે ચુંબકીય સોયે દર્શાવેલી ઉત્તર દિશા. એટલે આના પરથી બીજી વ્યાખ્યા આ રીતે પણ આપી શકાય કે કોઈ પણ સ્થાને બીજી વ્યાખ્યા આપણે આ રીતે આપી શકાય કે કોઈ પણ સ્થાને ચુંબકીય સોયે દર્શાવેલી ચુંબકીય ઉત્તર દિશા. કારણ કે ચુંબકીય સોય એ હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં જ રહે છે. હમણાં આપણે વાત કરી. તો કોઈ પણ સ્થાને ચુંબકીય સોયે દર્શાવેલી ચુંબકીય ઉત્તર દિશા એટલે આ અને તે જ સ્થાને સાચી કે ભૌગોલિક ઉત્તર દિશા એટલે આ વચ્ચેના કોણને તે સ્થાનનો ચુંબકીય ડિક્લિનેશન કહે છે. તો ચુંબકીય ડિક્લિનેશનની વ્યાખ્યા બે રીતે આપી શકાય અને સરળ વ્યાખ્યા આ રીતે છે કે કોઈ પણ સ્થાને ભૌગોલિક ધ્રુવતલ અને ચુંબકીય ધ્રુવતલ વચ્ચેના કોણને તે સ્થાન પરનો ચુંબકીય ડિક્લિનેશન કહે છે. અને હમણાં આપણે કીધું તે અહીંયા લખેલું છે કે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેમ લટકાવેલ ચુંબકીય સોય એ હંમેશા ચુંબકીય ધ્રુવતલમાં જ રહે છે. એટલે મુક્ત રીતે લટકાવેલી સોય એટલે હોકાઈ યંત્રની ચુંબકીય સોય નહીં, પણ પૃથ્વી સાથે ઢળી શકે, પૃથ્વી તરફ નમી શકે એવી રીતે લટકાવેલી સોય, ચુંબકીય સોય એ ચુંબકીય ધ્રુવતલમાં જ રહે છે. એ આના પછીની થિયરીમાં આપણે જોવાના છીએ. હવે કેટલીક ડિક્લિનેશન માટે કેટલીક અગત્યની માહિતી યાદ રાખવાની. મોટા અક્ષાંશ માટે એટલે વિષુવવૃત્ત પાસેથી અક્ષાંશ શરૂ થાય. એટલે મોટા અક્ષાંશ માટે એટલે જેમ વિષુવવૃત્તથી આપણે ઉત્તર કે દક્ષિણ ગોળાર્ધ તરફ જઈએ તેમ અક્ષાંશ વધે. એટલે મોટા અક્ષાંશ માટે
ડેક્લિનેશન મોટું હોય છે, જ્યારે વિષુવવૃત્ત પાસે ડેક્લિનેશન ખૂબ જ ઓછું હોય છે. એટલે જેમ વિષુવવૃત્તથી તમે ધ્રુવ પ્રદેશ તરફ જાઓ તેમ ડેક્લિનેશન વધતું જાય છે. હવે ભારત માટે ડેક્લિનેશનનું મૂલ્ય ખૂબ જ ઓછું છે અને દિલ્હી પાસે ડેક્લિનેશન એ 4° અને 41 મિનિટ અને મુંબઈ પાસે તે 0° અને 58 મિનિટ અને દિલ્હી પાસે તે 0° અને 41 મિનિટ છે. હવે આ બંને વચ્ચેનો કોણ ડી એ 0.58 મિનિટ એટલે લગભગ આ કોણ નહીવત છે અને નહીવત છે તો આ બંને જગ્યાએ જો તમે ચુંબકીય સોય રાખશો તો એ ભૌગોલિક ઉત્તર દક્ષિણ દિશામાં જ ગોઠવાશે. તો આ બંને સ્થાન પાસે ચુંબકીય સોય એ લગભગ સાચી ઉત્તર દક્ષિણ દિશા જ દર્શાવે છે. હવે આપણે ટોપિક નંબર 5.4 પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એમાં એક નવી ભૌતિક રાશિ જોવાની છે, નમન કોણ I-K-phi. હવે નમન કોણ શું છે? તો તમારે ચુંબકીય સોયને એવી રીતે રાખવાની કે જેથી તે જમીન તરફ ઢળી શકે એવી રીતે રાખશો તો ચુંબકીય સોય જમીન સાથે જે ખૂણો બનાવે અહીં H હોરિઝોન્ટલ લાઈન એટલે કે જમીન, તો એ ચુંબકીય સોય જમીન સાથે આટલા કોણે ઢળેલી રહે છે. તો આ જે કોણ છે ને તેને નમન કોણ કહેવાય. એટલે તમારે ચુંબકીય સોયને પવનચક્કીની જેમ રાખવાની, જમીન સાથે ઢળી શકે, જેમ પવનચક્કીની પાંખ ઉપરથી નીચે તરફ આવે તેમ તમારે ચુંબકીય સોયને જમીન સાથે કોણ બનાવી શકે તેમ રાખો. તો જમીન સાથે જે કોણ બનાવે, જમીન સાથે જેટલા કોણે નમેલી રહે એ કોણને જ નમન કોણ કહેવાય. એટલે નમન કોણ શબ્દ જ એટલા પરથી આવેલો છે કે જમીન સાથે જેટલા કોણે નમેલી રહે તેને નમન કોણ કહેવાય. હવે પૃથ્વીની સપાટી પર જુદા જુદા સ્થાને આપણે નમન કોણ જોઈએ. તો આજે ચુંબકીય સોય એને આપણે પૃથ્વીની સપાટી પર કેટલીક જગ્યાએ લઈ ગયા છીએ. આ રેડ કલરની લાઈન છે એ ચુંબકીય સોયની સ્થિતિ છે. હવે એ ચુંબકીય સોયને આપણે જ્યારે ચુંબકીય ઉત્તર ધ્રુવ પાસે લઈ જઈએ ત્યારે તે જમીનને લંબ રૂપે રહે છે. એટલે જમીન એટલે આ પૃથ્વીની સપાટીને સ્પર્શક દોરો તો આ તમારી જમીન કહેવાશે, H હોરિઝોન્ટલ લાઈન સમક્ષિતિજ રેખા. તો ત્યાં ચુંબકીય સોય એ જમીન સાથે 90નો કોણ બનાવશે. એટલે ત્યાં ચુંબકીય સોય એ જમીન પર ખોડેલા કોઈ થાંભલાની જેમ હશે, ઊભી રહેશે. તો ત્યાં નમન કોણ 90 હશે. એવી જ રીતે ચુંબકીય દક્ષિણ ધ્રુવ, ત્યાં તમે જો આ ચુંબકીય સોયને લઈ જશો તો ત્યાં પણ ચુંબકીય સોય એ જમીન પર ખોડેલા કોઈ થાંભલાની જેમ જમીનને લંબ રૂપે રહેશે. એટલે ત્યાં પણ જો તમે નમન કોણ લેશો, નમન કોણ એટલે નમન કોણ લેવો એટલે આપણે સમજી શકીએ કે જમીન સાથેનો કોણ. એટલે જમીન એટલે આ પૃથ્વીને દોરેલો સ્પર્શક, આ સ્પર્શક. તો ત્યાં તમે કોણ જોશો તો ત્યાં પણ 90 હશે. એટલે આપણે કહી શકીએ કે ચુંબકીય દક્ષિણ ધ્રુવ અને ચુંબકીય ઉત્તર ધ્રુવ પાસે ચુંબકીય સોય લઈ જાઓ તો એ જમીનને લંબ રૂપે રહેશે, થાંભલાની જેમ, ઊભા થાંભલાની જેમ રહેશે. તો ત્યાં નમન કોણ 90 હશે. નમન કોણ I-K-phi 90 હશે. હવે આ ચુંબકીય સોયને જો આપણે વિષુવવૃત્ત રેખા પર લઈ જઈએ એટલે આપણે સમજી શકીએ કે ચુંબકમાંથી પસાર થતી આ કાલ્પનિક અક્ષને ચુંબકીય અક્ષ કહેવાય અને તેને લંબ આ ત્રુટક રેખાને ચુંબકીય વિષુવવૃત્ત રેખા કહેવાય. એટલે જો આપણે આ ચુંબકીય સોયને ચુંબકીય વિષુવવૃત્ત રેખા પર લઈ જઈએ તો તે જમીનને સમાંતર ગોઠવાશે. એટલે જમીન પર આપણે કોઈ લાકડી મૂકેલી હોય
તેવી રીતે ચુંબકીય સોય ગોઠવાશે. એટલે જમીન સાથેનો તેનો કોણ શૂન્ય હશે. એટલે ચુંબકીય વિષુવવૃત્ત પર નમન કોણ ચુંબકીય વિષુવવૃત્ત પર નમન કોણ શૂન્ય હોય. હવે ચુંબકીય વિષુવવૃત્ત પર નમન કોણ શૂન્ય હોય. વિષુવવૃત્ત થી તમે ધ્રુવ પ્રદેશ તરફ જાઓ, એટલે ઉત્તર ગોળાર્ધ કે દક્ષિણ ગોળાર્ધ કોઈ પણ તરફ, તો નમન કોણ વધતો જાય. કારણ કે આ સોયે અહીંયા ચુંબકીય સોયે અહીં જમીન સાથે બનાવેલો કોણ શૂન્ય છે, અહીં જમીન સાથે બનાવેલો કોણ કંઈક વધારે છે, તેના કરતા અહીં કોણ મોટો છે. એટલે તમે ચુંબકીય વિષુવવૃત્ત થી ધ્રુવ પ્રદેશ તરફ જાઓ તેમ નમન કોણ વધતો જાય. એટલે આ ખાસ યાદ રાખવાનું કે ચુંબકીય વિષુવવૃત્ત પાસે નમન કોણ શૂન્ય હોય અને ચુંબકીય ધ્રુવો પાસે નમન કોણ 90 હોય અને બાકીના સ્થાનોએ નમન કોણ શૂન્ય અને 90 અંશની વચ્ચે હોય. એટલે હવે આપણે નમન કોણની વ્યાખ્યા આપીએ. તો એ વ્યાખ્યા આપણે આના પરથી આપીએ. એ વ્યાખ્યા આપણે આ રીતે આપી શકાય કે ચુંબકીય સોયને ચુંબકીય ધ્રુવતલમાં સમક્ષિતિજ અક્ષ પર, અને આપણે આગળની થિયરીમાં કીધું કે ચુંબકીય સોય એ હંમેશા મેગ્નેટિક મેરિડિયનમાં જ ગોઠવાય. એટલે ચુંબકીય સોયને ચુંબકીય ધ્રુવતલમાં સમક્ષિતિજ અક્ષ, એટલે આ વચ્ચેની જે તમારી અક્ષ એ સમક્ષિતિજ હોય, એ ધરી સમક્ષિતિજ હોય. એટલે પવનચક્કીની ધરી તમે જુઓ છો સમક્ષિતિજ હોય, કારણ કે જો ધરી સમક્ષિતિજ હોય તો જે પાંખિયા ઉર્ધ્વ સમતલમાં ફરી શકે, અને જો ધરી ઊભી હોય શિરોલંબ હોય તો પવનચક્કી સમક્ષિતિજ દિશામાં ફરે. એટલે અહીં ચુંબકીય સોય એ શિરોલંબ સમતલમાં જમીન સાથે કોણ બનાવે તે રીતે ફરે છે. એટલે આ તેની અક્ષ એ સમક્ષિતિજ હોય. એટલે આપણે વ્યાખ્યા આપી શકીએ કે ચુંબકીય સોયને ચુંબકીય ધ્રુવતલમાં સમક્ષિતિજ અક્ષ પર એવી રીતે ગોઠવીએ કે જેથી તે ચુંબકીય ધ્રુવતલમાં દોલનો કરી શકે. હવે ચુંબકીય ધ્રુવતલમાં દોલનો કરવા એટલે જમીન સાથે ઢળતી રહી શકે. બીજી ભાષામાં તો ચુંબકીય ધ્રુવતલમાં દોલન કરી શકે એટલે કે જમીન સાથે ઢળતી રહી શકે. તો આ સોય સમક્ષિતિજ એટલે આપણી જમીન સાથે જે ખૂણો બનાવે છે તે ખૂણાને નમન કોણ કહે છે. અને નમન કોણ માટે અંગ્રેજી શબ્દ છે એંગલ ઓફ ડીપ, નમન કોણ કહે છે. એટલે નમન કોણ શું છે એ તમને સ્પષ્ટ થવું જોઈએ. પૃથ્વીની સપાટી પર કોઈ પણ સ્થળે તમારે ચુંબકીય સોયને જમીન તરફ ઢળતી રાખવાની. તો એને જમીન સાથે જે ખૂણો બનાવેલો હશે ચુંબકીય સોયે જમીન સાથે જે ખૂણો બનાવેલો હશે અથવા જમીન સાથે જેટલા કોણે નમેલી રહેતી હશે એ કોણને તે સ્થાન પાસેનો નમન કોણ કહે છે. હવે આપણે નમન કોણની બીજી વ્યાખ્યા આપીએ. તો નમન કોણ શું છે? તો નમન કોણ એની બીજી વ્યાખ્યા એ ચુંબકીય સોયે જમીન સાથે બનાવેલો કોણ છે. અને ચુંબકીય સોય એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા જ બતાવે. એટલે બીજી ભાષામાં કહીએ તો ચુંબકીય ક્ષેત્ર બી વડે પૃથ્વીની સપાટી સાથે બનતો કોણ છે. એટલે નમન કોણ માટે આપણે આટલું યાદ રાખવાનું છે. હવે તમારે એક આકૃતિ સમજવાની છે. એ આકૃતિમાં આપણું જે આ ભૂરા કલરનું સમતલ છે, ભૂરા કલરનું સમતલ એ જિયોગ્રાફિક મેરિડિયન છે. તો બીજી આકૃતિમાં એ જિયોગ્રાફિક મેરિડિયનને આપણે એ બી ડેશ સી ડેશ
ડી વડે દર્શાવેલું છે. અને આ ગ્રીન કલરનું સમતલ છે, ગ્રીન કલરનું સમતલ એ ભૂરા સમતલ સાથે જે કોણ બનાવે એને આપણે આગળ જોયું હતું ડેક્લિનેશન કહેતા. એને આપણે આગળ જોયું હતું, એને ડેક્લિનેશન કહેવાય, કેપિટલ ડી. તો આ જે ગ્રીન કલરનું સમતલ છે એ મેગ્નેટિક મેરિડિયન અને બંને વચ્ચેનો કોણ ડી છે. તો આપણે ભૌગોલિક ધ્રુવતલ સાથે ડી ના કોણે એક બીજું સમતલ દોરેલું છે, એ બી સી ડી, એ બી સી ડી. તો આ એબીસીડી એ તમારું ચુંબકીય ધ્રુવતલ અને એ બી ડેશ સી ડેશ ડી એ તમારું ભૌગોલિક ધ્રુવતલ. હવે આ આકૃતિમાં જે નવી ભૌતિક રાશિઓ છે બી ઈ સદિશ, ઝેડ ઈ, એચ ઈ, તેના વિશે હવે આપણે માહિતી મેળવવાની છે. તો ધારો કે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની દિશા સરળતા માટે થોડીક મોટી દોરીએ. ધારો કે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા આ છે. તો આકૃતિમાં એ ચુંબકીય ક્ષેત્રની દિશા, અને આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા બી ની દિશા એટલે ચુંબકીય સોયની સ્થિતિ પરથી મળે. તો આકૃતિમાં એ ચુંબકીય સોયની સ્થિતિ અહીં બી ઈ સદિશ વડે દર્શાવેલ છે. હવે કોઈ પણ સદિશને બે ઘટક મળે તો પહેલો ઘટક આપણે લેવાનો છે જમીનની સપાટીને સમાંતર. તો એનો પહેલો ઘટક તમને આ મળશે. પહેલો ઘટક જે મળશે તે જમીનની સપાટીને સમાંતર. એટલે પહેલો ઘટક એનો આ મળશે, જમીનની સપાટીને સમાંતર. એટલે આ તમારી સદિશ રાશિ ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા બતાવે, ચુંબકીય સોયની સ્થિતિ પરથી બતાવે. તો એ તમને અહીં દર્શાવેલ છે. તેના કોઈ પણ સદિશને બે ઘટકો મળે તો તેનો જમીનની દિશામાંનો ઘટક એ તમારો આ આકૃતિમાં એચ ઈ વડે દર્શાવેલ છે. એ બી એ તમારી જમીનની સ્થિતિ બતાવે છે. તો આ ચુંબકીય ક્ષેત્ર બી નો જમીનની દિશામાંનો ઘટક એ તમારો એચ ઈ ઘટક આકૃતિમાં અહીં એચ ઈ વડે દર્શાવેલ છે. એચ ઈ, એચ ફોર હોરિઝોન્ટલ. આ એચ ઈ ને કહેવાય હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ, એટલે એને એચ ઈ વડે બતાવાય. એચ એટલે હોરિઝોન્ટલ અને ઈ એટલે અર્થ, એના પરથી. હવે તેનો બીજો ઘટક તમને આ રીતે મળશે. તેનો બીજો ઘટક એ જમીનની સપાટીને લંબરૂપે મળશે. એટલે બીજો ઘટક એ જમીનની સપાટીને લંબરૂપે મળશે. એટલે એનો બીજો ઘટક આપણને આ મળશે. આ જે તમારો ઘટક છે એ પૃથ્વીના આ તમારું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બીઈ, એટલે અહીં આ દર્શાવેલું છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બી નો આ સમક્ષિતિજ ઘટક, જમીનની દિશામાંનો ઘટક એ તમારો એચ ઈ, હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ. અને આ ચુંબકીય ક્ષેત્ર બી નો આ જે બીજો ઘટક છે એને ઝેડ ઈ વડે દર્શાવેલું છે. એટલે આ જે તમારો ઘટક છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો આ ઘટક એ તમારો વર્ટિકલ કમ્પોનન્ટ
ઓફ અર્થ મેગ્નેટિક ફિલ્ડ ગુજરાતીમાં કહેવાય પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક કહેવાય. હવે આપણને ખબર છે કે આ ચુંબકીય સોયની સ્થિતિ એ તમને બી સદિશની સ્થિતિ બતાવે. એણે આ જમીન સાથે જે બનાવેલો કોણ છે, તેણે આ જમીન સાથે બનાવેલો કોણ એને નમન કોણ કહેવાય. આકૃતિમાં એ નમન કોણ એટલે આઈ. તો હવે તમને આ બધા જ ઘટકો વિશે માહિતી ખ્યાલ હોવું જોઈએ. આ તમારો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી, આ તેનો સમક્ષિતિજ ઘટક એચ ઈ, અને આ તેનો વર્ટિકલ ઘટક ઝેડ ઈ. વર્ટિકલ ઘટક ઝેડ ઈ. હવે આપણને ખબર છે કે જે ધ્રુવ પ્રદેશ હોય, ધ્રુવ પ્રદેશ, તો ધ્રુવ પ્રદેશ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા શિરોલંબ હોય, અને શિરોલંબ હોય તો ત્યાં તેને એચી ઘટક ન હોય. એટલે ધ્રુવ પ્રદેશ પાસે, બંને ધ્રુવ પ્રદેશ પાસે ચુંબકીય સોય એ ઉર્ધ્વ દિશામાં ગોઠવાયેલી હોય. આ ઉર્ધ્વ દિશા કહેવાય અને આ સમક્ષિતિજ દિશા. એટલે બંને ધ્રુવ પ્રદેશ પાસે બીઈ એ જેડી બરાબર હોય અને ત્યાં એચઈ શૂન્ય. કારણ કે આ બંને ધ્રુવ પ્રદેશ પાસે ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા આ રીતે હોય. ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા આ રીતે હોય. એટલે ત્યાં તેને માત્ર એક જ ઘટક મળે, જેડી, કારણ કે એને સમક્ષિતિજ ઘટક ન હોય. અને વિષુવવૃત્ત રેખા પાસે એ ચુંબકીય સોય બી ની દિશા આ હોય. એટલે વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર બી એ આ દિશામાં જમીનને સમાંતર હોય. એટલે ત્યાં માત્ર તેને એચી ઘટક હશે. એટલે હવે આપણે આ ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો જોવાના છે. એટલે ચુંબકીય ક્ષેત્ર બી ના બે ઘટક મળે. આકૃતિમાં બધું વર્ણન લખેલું છે કે આકૃતિમાં આઈ એ નમન કોણ છે, એ બધું આપણે જોયું છે. આકૃતિમાં આઈ એ નમન કોણ કે એંગલ ઓફ ડીપ છે. આ આકૃતિમાં આઈ એ નમન કોણ છે. ડી એ મેગ્નેટિક ડેક્લિનેશન છે. ડી એ મેગ્નેટિક ડેક્લિનેશન છે. બી સદિશ એ તે સ્થાને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે અને તે ચુંબકીય સોયની સ્થિતિ પરથી મળે છે. બી સદિશના બે ઘટક મળે છે. બી સદિશના બે ઘટકો મળે છે. બી સદિશનો સમક્ષિતિજ ઘટક એચ ઈ સદિશ અને ઉર્ધ્વ ઘટક બી, આ તમારો બી સદિશ, તેનો સમક્ષિતિજ ઘટક એટલે એચઈ સદિશ, અને બીજો તેનો ઉર્ધ્વ ઘટક એને કહેવાય જેડી સદિશ. તો આમાં આપણે આટલું ધ્યાન રાખવાનું છે. એટલે હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની નિરૂપણ માટેની આકૃતિ દોરવી હોય તો આ રીતે દોરાશે. એટલે આ આકૃતિમાં તમારું એ બી સી ડી એ ચુંબકીય ધ્રુવતલ, એ બી ડેશ, સી ડેશ, ડી એ ભૌગોલિક ધ્રુવતલ, બંને વચ્ચેનો કોણ છે, બંને ધ્રુવતલ વચ્ચેનો, તે મેગ્નેટિક ડેક્લિનેશન ડી. આ ચુંબકીય સોયની સ્થિતિ છે અને ચુંબકીય સોય હંમેશા ચુંબકીય ધ્રુવતલમાં જ ગોઠવાય. તો ચુંબકીય સોયની સ્થિતિ એ ચુંબકીય ક્ષેત્ર બી ની દિશા દર્શાવે. બી ના બે ઘટક મળે. આ જમીનની સપાટીને સમાંતર ઘટકને સમક્ષિતિજ ઘટક એચી કહેવાય અને જમીનને લંબ ઘટકને ઉર્ધ્વ ઘટક ઝેડ ઈ કહેવાય. ઝેડ ઈ વડે દર્શાવાય. અને ચુંબકીય સોયે જમીન સાથે કે સમક્ષિતિજ ઘટક સાથે બનાવેલો કોણ તે તમારો એંગલ ઓફ ડીપ કે નમન કોણ કહેવાય. તો ટોપિક નંબર 5.4 પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, એમાં હવે આપણે છેલ્લી થિયરી જોવાની છે. ભૂચુંબકીય પ્રાચલો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પ્રાચલો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ભૂચુંબકીય તત્વો જણાવો. તો આ થિયરી એ આપણે જે આગળની થિયરી જોઈ એનું રિપીટેશન જ છે. પણ
આ થિયરીમાં તમારે દાખલા માટેના જેટલા બી જરૂરી સૂત્ર હશે, આ ટોપિકના જેટલા બી દાખલા છે એ માટેના સૂત્ર આમાં આવી જશે. હવે ભૂચુંબકીય પ્રાચલો કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપેલી છે કે જે ભૌતિક રાશિઓની મદદથી પૃથ્વી પરના કોઈ પણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ જાણકારી મેળવી શકાય તે રાશિઓને તે સ્થળ માટેના ભૂચુંબકીય તત્વ કે ભૂચુંબકીય પ્રાચલો કહે છે. તો જો તમારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો 3 ભૌતિક રાશિની જરૂર પડશે. એટલે આપણે કહી શકીએ કે ભૂચુંબકીય પ્રાચલો 3 છે. એક, ચુંબકીય ડેક્લિનેશન કેપિટલ ડી. એની વ્યાખ્યા તમને યાદ હોવી જોઈએ કે ચુંબકીય ધ્રુવતલ અને ભૌગોલિક ધ્રુવતલ વચ્ચેના કોણને ચુંબકીય ડેક્લિનેશન કહેવાય. બીજું છે નમન કોણ આઈ. ચુંબકીય સોયે અથવા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રએ જમીન સાથે બનાવેલા કોણને તે સ્થળ પાસેનો નમન કોણ આઈ કહે છે. અને ત્રીજું, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બી સદિશના 2 ઘટકો. તો આ બધા આપણા ભૂચુંબકીય પ્રાચલો કહેવાય. હવે પૃથ્વીના આ બધી જ વસ્તુ આપણે બાજુની આકૃતિમાં દર્શાવેલ છે. આકૃતિમાં એ બી સી ડી એ તમારું ચુંબકીય ધ્રુવતલ, એ બી ડેશ સી ડેશ ડી એ તમારું ભૌગોલિક ધ્રુવતલ. ચુંબકીય ધ્રુવતલ અને ભૌગોલિક ધ્રુવતલ વચ્ચેનો જે કોણ છે ડી એ તમારું ચુંબકીય ડેક્લિનેશન. ચુંબકીય સોય કે ચુંબકીય ક્ષેત્ર બી સદિશે જમીન એબી સાથે બનાવેલો કોણ આઈ એ તમારો નમન કોણ. અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર બી ના 2 ઘટક મળે એ આગળની થિયરીમાં આપણે જોયું. તો જમીનની દિશામાંનો જે ઘટક છે એને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કહેવાય, જે આકૃતિમાં એચી વડે દર્શાવેલ છે. અને બીજો ઘટક આવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક, જે ઝેડ ઈ વડે દર્શાવાય. હવે તમારે આ બંને માટેના સૂત્ર તારવવાના છે. પહેલા આપણે સમક્ષિતિજ ઘટકનું સૂત્ર તારવી લઈએ. તો આકૃતિ પરથી તમે અહીંથી અહીં ત્રિકોણ પૂર્ણ કરો તો આ તમારો કાટકોણ રચાય, અહીં કાટખૂણો રચાય. તો આ જે ત્રિકોણ છે, આ જે ત્રિકોણ તમારો, તો આ જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં તમારે કોસાઈ એટલે કોસાઈ બરાબર પાસેની બાજુ, આ ત્રિકોણમાં આ પાસેની બાજુ છે, આ સામેની બાજુ, આ કે આ સામેની બાજુ કહેવાય. અને આ તમારું કર્ણ કહેવાય. એટલે કોસ આઈ એટલે આ દર્શાવેલો ખૂણો છે. કોસ આઈ બરાબર પાસેની બાજુ એચ ઈ છેદમાં કર્ણ બી ઈ. એટલે આકૃતિ પરથી તમને કોસ આઈ બરાબર એચઈ અપોન બી ઈ મળે. આમાંથી સમક્ષિતિજ ઘટક એચઈ ને સૂત્રનો કરતા બનાવો તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એચઈ શોધવાનું સૂત્ર છે બીઈ ઇન્ટુ બી ગુણાકારમાં જાય એટલે બીઈ ઇન્ટુ કોસાઈ. એટલે આ સૂત્રથી જો તમને પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર બી નું મૂલ્ય આપેલું હોય અને નમન કોણ આપેલો હોય તો પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક એચઈ મળી શકે. એટલે આ સૂત્રથી તમને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક મળી શકે. હવે તેના ઉર્ધ્વ ઘટક માટેનું સૂત્ર તારવીએ. આ બધા સૂત્ર આપણે મોઢે કરવાના છે. દાખલા માટેના સૂત્ર અહીં આવી ગયા. હવે ઉર્ધ્વ ઘટક. તો ઉર્ધ્વ ઘટક એટલે આ ઘટક, આ કે આ. એટલે ઉર્ધ્વ ઘટક એટલે સામેની બાજુ થવાની.
તો તમારે હવે આ ખૂણા માટે સાઇન વિધેય લાગુ પાડવાનું. તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક, તો એના માટે આપણે લઈ શકાય સાઇન આઈ. સાઇન આઈ બરાબર સામેની બાજુ એટલે આ અને એ જ બાજુ આ થવાની, એટલે સામેની બાજુ ઝેડ ઈ છેદમાં કર્ણ બીઈ આમાંથી સમક્ષિતિજ ઘટક ઉર્ધ્વ ઘટક ઝેડ ઈ ને સૂત્રનો કરતા બનાવો. તો ઉર્ધ્વ ઘટક ઝેડ ઈ આ ગુણાકારમાં જશે, તો ઝેડ ઈ નું સૂત્ર આવે બીઈ ઇન્ટુ સાઇન આઈ. એટલે આ સૂત્ર પરથી તમે જો કોઈ પણ જગ્યાએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જાણતા હશો, 10⁻⁵ ટેસ્લાના ક્રમનું હોય, આગળ તમને સહગુણક આપેલો હશે, એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બી જાણતા હશો, એ જગ્યાનો નમન કોણ જાણતા હશો, તો કિંમત મૂકી અને તમે તે જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક શોધી શકો. હવે એક વસ્તુ આપણે જોઈએ, ધ્રુવ પ્રદેશ પાસે નમન કોણ કેટલો હોય, તો 90. તો નમન કોણ 90 હોય, ધ્રુવ પ્રદેશ પાસે વાત છે, નમન કોણ 90, cos 90 એટલે 0. તો ત્યાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સમક્ષિતિજ ઘટક ન હોય. જ્યારે એ જગ્યાએ નમન કોણ 90 હોવાથી sin 90 ઇઝ ઇક્વલ ટુ 1, તો ઝેડ ઈ એ બીઈ બરાબર થાય. અને વિષુવવૃત્ત પાસે નમન કોણ I શૂન્ય હોય અને cos 0 ઇઝ ઇક્વલ ટુ 1, તો વિષુવવૃત્ત પાસે બીઈ એચઈ જેટલું થાય, એચઈ એ બી જેટલું થાય. અને એ જગ્યાએ sin 0 એટલે 0, તો વિષુવવૃત્ત પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને ઉર્ધ્વ ઘટક નો હોય, ત્યાં માત્ર સમક્ષિતિજ ઘટક હોય. એટલે આ યાદ રાખવાનું. હવે તમારે આ જે બંને સમીકરણ છે, આ બંને સમીકરણ, તો ઝેડ ઈ અને એચ ઈ એનો ગુણોત્તર લેવાનો, તો બીઈ કેન્સલ થઈ જાય. આને અંશમાં રાખજો, આ પદ અંશમાં રાખવાનું છે, એટલે સાઇન આઈ અપોન કોસ આઈ એટલે ટેન આઈ, અને આને અંશમાં રાખેલું હોવાથી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઈ અપોન એચ ઈ. એટલે આ સૂત્ર પરથી તમને જો કોઈ પણ જગ્યાએ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના ઉર્ધ્વ ઘટક ઝેડ ઈ અને સમક્ષિતિજ ઘટક એચ ઈ આપેલો હશે, તો એ જગ્યાએ તમે નમન કોણ આઈ શોધી શકો. હવે તમારે આ સૂત્ર માટે, આ સૂત્ર તમને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો આપેલા હશે, તો કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે કામ લાગશે. આ સૂત્ર મેળવવા માટે આપણે આ જે સમીકરણ છે, આ બંને સમીકરણમાં તમારે બંને બાજુ વર્ગ કરવાનો. તો વર્ગ કરો તો આ બાજુ આવશે બીઈ સ્ક્વેર કોસ સ્ક્વેર આઈ, અને વર્ગ કરીને સરવાળો કરવાનો, તો એક બાજુ આવશે બીઈ સ્ક્વેર કોસ સ્ક્વેર આઈ પ્લસ બીઈ સ્ક્વેર સાઇન સ્ક્વેર આઈ, બી સ્ક્વેર કોમન નીકળે, એટલે સાઇન સ્ક્વેર આઈ પ્લસ કોસ સ્ક્વેર આઈ ઇઝ ઇક્વલ ટુ 1. એટલે એક બાજુનું પદ થયું તમારું બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એચ ઈ સ્ક્વેર પ્લસ ઝેડ ઈ સ્ક્વેર. આ બાજુ બી સ્ક્વેર હતું, તો સ્ક્વેર દૂર કરો તો વર્ગમૂળ નીકળે, તો તમારું સૂત્ર આવે બીઈ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એચ ઈ અપોન ઝેડ ઈ સ્ક્વેર. તો દાખલા માટે આટલા સૂત્ર તમારે અહીં જે આ સૂત્ર મળે છે, આટલા સૂત્ર યાદ રાખવાના, એટલે આ ટોપિકના બધા જ દાખલા આપણને આવડશે. અને આ સાથે ટોપિક 5.4 પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેની થિયરી અહીં પૂરી થાય.